અમદાવાદમાં એક દિવસમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે। વેજલપુર બાદ શાહીબાગમાં હત્યાનો બનાવ સામે આવ્યો। હોડીચકલા પોલીસ ચોકીની સામે જ રિક્ષા ચાલકની હત્યા કરી દેવામાં આવી। મૃતક રિક્ષા ચાલકનું નામ વિશાલ પટણી હોવાનું સામે આવ્યું। ચાઇના ગેંગે હત્યાને અંજામ આપ્યો છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં એક દિવસમાં હત્યાનો આ બીજો બનાવ સામે આવ્યો છે। વેજલપુર બાદ હવે શાહીબાગમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। શું મામલો? સ્નેહા, જે પ્રકારે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં બે હત્યાની ઘટનાએ ફરી એક વખત કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવી દીધા છે। કારણ કે જે પ્રકારે વેજલપુરમાં વાસણા પાસે એક યુવકની હત્યા કરેલો મૃતદેહ મળ્યો હતો અને ત્યારબાદ સાંજે જે શાહીબાગ વિસ્તારની અંદર એક વિશાલ પટણી નામના એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા કરનાર ચાઇના ગેંગના માણસો હોવાનું સામે આવ્યું છે। શાહીબાગ વિસ્તારમાં ચાઇના ગેંગનો ખૂબ જ આતંક છે। અગાઉ પણ ચાઇના ગેંગ દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હતી। એક હત્યા કરતા વિસ્તારમાં લોકોમાં એક દહેશતનું વાતાવરણ ઉભું કર્યું છે। આજે વિશાલ પટણી નામના યુવકની જે હત્યા કરવામાં આવી છે, કયા કારણસર હત્યા કરવામાં આવી છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ ઘટના બાદ ચાઇના ગેંગના જે સાગરીતો જે છે તે હાલ તો ફરાર થઈ જતા પોલીસે આ તેઓની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। સાથે જે પરિવારજનો છે તેઓનો પણ ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વિસ્તારમાં ચાઇના ગેંગનો ખૂબ જ આતંક હતો અને જે પ્રકારે યુવકની હત્યા કરી જેને લઈને પરિવારે હાલ તો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરીને ચાઇના ગેંગ ઉપર કડક કાર્યવાહી થાય અને પોલીસ કોઈ કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે। બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર।